નમસ્તે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ વિદ્યા મંદિર દ્વારા આયોજિત બાળ પ્રતિભા સ્ટુડિયોમાં હું પટેલ દક્ષ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણને ગ્રહો વિશેની માહિતી હિમાંક્ષ પટેલ આપશે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આપણા સૂર્યમંડળના 8 ગ્રહો છે. બુધ અને શુક્ર આપણી પૃથ્વી કરતા સૂર્યથી વધારે નજીક આવેલા છે, જ્યારે બીજા ગ્રહો આપણી પૃથ્વી કરતા સૂર્યથી વધારે દૂર આવેલા છે. બુધ અને શુક્ર ઉપગ્રહો ધરાવતા નથી, જ્યારે બીજા બધા ગ્રહો ઉપગ્રહો ધરાવે છે. ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે અને ગ્રહોને સૂર્યની આસપાસ ફરવાના નિશ્ચિત માર્ગને કક્ષા કહે છે. તારા ચમકતા દેખાય છે, જ્યારે ગ્રહો સ્થિર પ્રકાશ આપે છે. તારા સ્વયં પ્રકાશિત હોય છે, જ્યારે ગ્રહો સૂર્યના પ્રકાશથી ચમકે છે. હવે આપણને બાકીના ગ્રહોની માહિતી આજે હું બુધ ગ્રહ, મંગળ ગ્રહ, શુક્ર ગ્રહ, ગુરુ ગ્રહ અને પૃથ્વીની માહિતી આપીશ. બુધ તે 8 ગ્રહોમાં સૌથી નાનો ગ્રહ છે. તે સૂર્યની સૌથી નજીક આવેલો છે. તે પૃથ્વી કરતા નાનો છે. બુધ સૂર્યોદયના થોડા સમય પહેલા પૂર્વમાં અથવા સૂર્યાસ્તના થોડા સમય પછી પશ્ચિમમાં દેખાય છે. શુક્ર તે બીજા ક્રમનો સૂર્યની નજીક આવેલો ગ્રહ છે. તે રાત્રે આકાશમાં બધા તારા અને ગ્રહો કરતા તેજસ્વી દેખાય છે. શુક્ર સૂર્યમંડળમાં સૌથી ઉષ્ણ અને સૌથી તેજસ્વી છે. તે સવારનો તારો તરીકે પણ ઓળખાય છે. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહો પૈકી એક પૃથ્વી છે. તેની ઉપર પાણી અને વાતાવરણ છે. મંગળ તે લાલાશ પડતા કિરણો સાથે ચમકતા તારા જેવો દેખાય છે. તે લાલ ગ્રહ છે. મંગળ પર જ્વાલામુખી છે. ગુરુ સૂર્યમંડળના બધા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ છે. તે પૃથ્વી કરતા લગભગ 1300 ગણો મોટો છે. હવે બીજા ગ્રહોની માહિતી આપણને પટેલ દક્ષ આપશે. શનિ તે સૂર્યથી 6થા ક્રમનો ગ્રહ છે. તે ગુરુ પછી બીજા ક્રમનો વિશાળ ગ્રહ છે. તે પૃથ્વી કરતા લગભગ 800 ગણો મોટો છે. યુરેનસ તે સૂર્યથી 7મા ક્રમનો ગ્રહ છે. યુરેનસ દૂરબીન દ્વારા શોધાયેલો પ્રથમ ગ્રહ છે. તેને આશરે 15 ઉપગ્રહો છે. નેપચ્યુન તે સૂર્યથી 8મા ક્રમનો ગ્રહ છે. સમુદ્રના રોમન દેવતાના નામ પરથી તેનું પશ્ચિમી નામ પડ્યું છે. તેને 8 ઉપગ્રહો છે. આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને ગમી હશે. અસ્તુ.